चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। नमामि श्री द्वारिकाधीशम शोभया नित्य सेवितम शंखचक्रादि संयुक्तम घनश्यामम चतुर्भुजम पुष्टिमार्य सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्री गुरवे नमः। જેમ આજના પ્રાક કથનમાં આપ લોકોએ શ્રવણ કર્યું કે 84 વૈષ્ણવોની વાર્તા એ તો ફલ છે એવું શ્રી ગોકુલનાથજી મહારાજ આજ્ઞા કરતા હતા। તો એ ફલ અંતર્ગત આજે 28મી વાર્તા છે। એ વાર્તા ગોપાળદાસ વાંસવાડાની છે। ગોપાલદાસ વાંસવાડાની વાર્તા ના સાથે સાથે કાયદેસર જોવા જઈએ તો આપણને પદ્મા રાવળની વાર્તા અને પુરુષોત્તમ જોશીની વાર્તા એ પણ સંલગ્નીને ચાલે છે। વાર્તા ક્રમાંક 28, 29 અને 30 ભગવત કૃપા હશે તો બધી સાથે લેશું, જો ભગવત કૃપા નહીં હોય તો સાથે નહીં લઈએ। એનું કારણ એ છે ભગવાનની કથા, ભગવાનના ભક્તોની કથા, એમાં કોઈ પણ પ્રકારની શીઘ્રતા કરવી નહીં। આ તો એક લાવો છે, પ્રભુએ આપણને વિચાર કરો 1.5 કરોડ 2 કરોડ જેટલા વૈષ્ણવ આપણે ઘરોના માધ્યમથી આપણા ફાટા એક ઘરના એવા ઘનિષ્ઠ સેવક હોઈએ કે બીજા ઘરની કોઈ પણ પ્રકારની વાત આવે તો કદાચ એને શ્રવણ કરવાની પણ ઈચ્છા આપણને થાય નહીં, અથવા એક જ સિદ્ધાંત કૃષ્ણ સેવા સદાકાર્યા માનસી સા પરામતા એના ભાવપોષણ માટે અનેકવિધ આચાર્ય વંશજો આપણને વચનામૃત આપે, છતાંય આપણું જીવન પરિવર્તન ન થાય અથવા તો આપણે ન કરીએ તો એ બધું જે શ્રવણ કરેલું છે બધું વ્યર્થ જાય છે। આજના આ ગોપાળદાસ વાંસવાડા ની વાર્તા પૂર્વ મારી ઈચ્છા છે કે આપ લોકોને 1 અથવા તો 2 શ્લોક જન્મ વૈફલ્યાષ્ટકમ નિરૂપણ નામનો જે ગ્રંથ છે, જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમ નામનો જે ગ્રંથ છે, શ્રી હરિરાયજી કૃત છે, જેનો ખૂબ સુંદર શ્લોક આપ લોકોએ પહેલા પણ શ્રવણ કરેલો છે। નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધમ રાધિકાનાથો વૃથા તજ્જન્મ ભૂતલે સહિત કદાચ આપ લોકોને આ શ્લોકનું અર્થઘટન ન ખબર હોય તો જેણે શ્રી વલ્લભાધીશજીનો આશ્રય નથી કર્યો, જેને શ્રી સુબોધનીજીના દર્શન નથી કર્યા, જેને શ્રી રાધિકાજીના નાથનું આરાધન નથી કર્યું, એનો જન્મ આ ભૂતલ પર વૈફલ્ય એટલે વિફલ, નિષ્ફળ
એટલે યુઝલેસ એ ગયો છે એવું કહેવામાં આવેલ છે. છતાંય વાત અહીંયા પૂરી નથી થતી. આ અષ્ટક છે, એટલે કે આ સિરીઝના લગભગ 8 શ્લોકો હશે. ન ગૃહિતમ હરેર નામ નાત્માદ્ય ખિલમર્પિતમ ન કૃષ્ણ સેવા વિહિતા વૃથા તજ્જન્મ ભૂતલે. જેને માનવ જન્મ ધારણ કરીને શ્રી હરિનું નામ ગ્રહણ ન કર્યું હોય, આત્મા, પુત્ર, કલત્ર, દ્રવ્ય, કુટુંબ આ બધું જ પ્રભુનું છે એવું માનીને આત્મનિવેદન ન કર્યું હોય, સમર્પણ ન કર્યું હોય, અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એનાથી વિહિત રહ્યો હોય, એનાથી દૂર રહ્યો હોય, તો એનું જન્મ પણ વિફલ છે, નિષ્ફળ છે. આગળ જતા શ્રી હરિરાયજી અલગ પ્રકારની વાત કરે છે. ન લીલા ચિંતનમ ચૈવ દીનતા વિરહાધરે હે નવા કૃષ્ણાય પૂર્ણો તથા વૃથા તજ્જન્મ ભૂતલે. જેમને રસાત્મક શ્રી પુરુષોત્તમ છે એમની લીલાઓનું ચિંતન નથી કર્યું, જેમને શ્રી હરિને મળવાની આરતી એટલે વિપ્રયોગ આજ્ઞીથી તપ્ત થઈને દીનતા પ્રકટ નથી કરી, જેમને ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ આશ્રય નથી, એવા મનુષ્યનો આ ભૂતલ પર જન્મ અત્યંત નિષ્ફળ છે. એવી જ રીતે આગળ ઘણા બધા શ્લોકો, 5 બીજા શ્લોકો આવી રીતે આવે છે. અવસર મળશે તો એને પણ આપણે વધારે સારી રીતે શ્રવણ કરશું, સમજવાનો પ્રયત્ન કરશું. હવે આ ગોપાળદાસ વાંસવાળા યમુનાજીના સખી આ લીલામાં ભક્તોના જે બધાના મનમાં જે રસ હતા એનો પ્રકાશ થાય છે. ગોપાળદાસ નો જન્મ એક ક્ષત્રિયને ત્યાં થયો હતો. એક ક્ષત્રિય વૈશ્યવૃત્તિ કરતો હતો, ચાકરી કરતો હતો. એ દુકાનના પાસે પણ દાસજનો કરતો હતો. ક્ષત્રિયના દીકરા 4 અગાઉ થયા પણ એ મરી ગયા. 5મા ગોપાળદાસ થયા. નક્કી કર્યું કે આનું મુંડન જઈને પ્રયાગમાં કરીશું. પરંતુ દીકરો 5 વર્ષનો થયો. એ જે ક્ષત્રિય હતો એ વ્યવહારમાં ઓતપ્રોત રહ્યો. બસ તમારું અને મારું જીવન પણ કંઈક આવું જ છે. મારા અમુક $1 મિલિયન થઈ જાય ને એટલે હું પછી આ લઉં, મારા અમુક ઓલું થઈ જાય ને એટલે પછી હું ઓલું કરું, મારા અમુક થઈ જાય ને એટલે આમ કરું. સમગ્ર જીવન આપણું ભગવત કાર્યથી દૂર જવાનું. શા માટે? મને કૌટુંબિક જવાબદારીઓ, મને આ પ્રકારની જવાબદારી, મને ઓલી પ્રકારની જવાબદારી, મારે આ કરવાનું, મારે તે કરવાનું, મારે ફલાણું કરવાનું. એસ્પિરેશન્સ ને એસ્પિરેશનમાં ભગવાનનું એસ્પિરેશન બંધ થઈ જાય અને આપણું ફિઝિકલ એસ્પિરેશન્સ વધી જાય. શું ખરેખર આપણે આપણા ફિઝિકલ એસ્પિરેશન્સનું પોષણ આટલું બધું કરવું અનિવાર્ય છે કે આપણે ભગવાનને ભૂલી જઈએ? ઠીક છે, અહીંયા જાતે ન ગયા એટલે પોતાના માણસો સાથે મોકલ્યા, ગુમાસ્તા ચાકર જે હતા એમને કર્યા. પ્રયાગમાં જઈને મુંડન કરાવીને એને જલ્દીથી લઈ આવો તો એના લગ્ન કરીએ. ગોપાળદાસ વાસવાડા નીકળ્યા, પ્રયાગમાં આવ્યા, ગંગાજી અને યમુનાજીના દર્શન કર્યા. દૈવી જીવ હતા એટલે વિચાર કર્યો કે આ અહીંયા આવું મુંડન ન કરાવાય. પહેલાના સમયમાં જે દૈવત્વ નદીઓમાં હતું
એના કારણે બીજી રીતે આ પૃથ્વીનું પોપ્યુલેશન બહુ વધારે ન હતું, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન આ નદીઓમાં એટલું બધું ન હતું, એના કારણે હ્યુમન ફીસિટ અને હ્યુમન ઇન્વોલ્વ પોલ્યુશન એ નદી સહન કરી શકતી હતી. પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન જ આ બધી નદીઓમાં એટલું વધી ગયું અને પછી આપણે બ્લેમ કરવા લાગ્યા જે હ્યુમન બેઝ પોલ્યુશન છે એને. ખરેખર નદીઓમાં જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન જ એટલું હોય છે જેના કારણે અનેકવિધ કેમિકલ્સના કારણે ઘણા પ્રકારના ફ્લોરા અને ફોનાને હાર્મ પહોંચે છે. હું આપણા યુએસની નહીં પરંતુ ભારતની વાત કરી રહ્યો છું. ગંગાજીની વાત કરી રહ્યો છું, યમુનાજીની વાત કરી રહ્યો છું, નર્મદાની વાત કરી રહ્યો છું. 1940s એક એવી ડફોડ ગવર્મેન્ટ આવી જેને બ્રહ્મપુત્રાને અનેકવિધ નદીઓ સાથે કનેક્ટ કરવા માટેનો પ્લાન આપેલો હતો. 1950 સુધી સેન્કશન ન થયું. It has been 74 years after independence, yet the northeastern states of India face flooded situations. Brahmaputra is always overflowing, and the water of Brahmaputra is not even transferred to various other states. This is the very same nation when Kaveri is flowing around, and when they see Kaveri river water is coming, the farmers go and pray. They bow down. They do dandvat to that Kaveri river. Why? Because Kaveri is not just a river. Kaveri is a mother. Nadi ma swarupe hoy છે, દેવી સ્વરૂપે હોય છે. Well, this is the metaphysical belief. આ ઈ અસ્મિતાનો દેશ છે જ્યાં એક વાઘરણ પોતે કોઈ પ્રકારના ફૂલ વેચવા જતી હોય ને તો દિવાળીના દિવસે ઈ જ્યાં બેસીતી હોય છે, જ્યાં બેસીને વેચતી હોય છે, ઈ સ્થાનનું લેપન કરીને, એનું પૂજન કરીને, એના ઉપર રંગોળી કરીને, એના ઉપર દીવો કરે છે. અને આપણે અહીંયા પોતાની નદીઓનું ખંડન કરીએ છીએ. મસ્કત જાઓ, ઈ દેશ પાસે પાણી નથી. ઈ દેશ ઈ ટેકનોલોજી તરફ વળી રહ્યું છે જ્યાં ગ્લેશિયરથી એન્ટાર્ટિક ઓશનથી એન્ટાર્ટિકામાંથી એક ગ્લેશિયર લાવીને એનું પાણી મેલ્ટ કરીને કરવાના છે. અને હજી પણ એ લોકો સમુદ્રના પાણીને પોર્ટેબલ વોટર તરીકે વાપરે છે. અને આપણો દેશ, ભગવાને આટલું ઊંટું મોટું સમુદ્રનું તટ દીધું અને આપણે જેનું ખંડન કરવાનું શરૂ કર્યું. આ સમુદ્રનું સ્વરૂપ શું છે જરા ભાગવતજી વાંચો એટલે આપ લોકોને ખ્યાલ આવશે. ગોપાળદાસે વિવેક રાખ્યો અને કહ્યું અહીંયા વાળ નહીં મુંડાવો, આગળ જઈને મુંડાવશું. આ તીર્થ ક્ષેત્ર છે, એનાથી 5-7 કોષ દૂર જઈને આપણે મુંડાવે. મને નરકમાં નાખશો, આ રસરૂપ જળમાં મારા વાળ નખાતા હોય. હું તો લૌકિક છું, આ તો અલૌકિક છે. પોતાના પિતાની માનતા છે, એમ કહી દીધું કે પિતા તો મૂર્ખ છે, મૂર્ખ હોવાથી આવી માનતા કરે છે. એમનો ભાવ સારો હતો એના કારણે આવા શબ્દો બોલ્યા છે. મનમાં વિચાર કર્યું કે આવું કોઈ પ્રકારનું ફળ જોઈતું નથી. આ ક્ષેત્રમાં તો બ્રાહ્મણોને દાન કરવાનું હોય, અહીંયા દાન લેવા માટે આવી રહ્યા હોય એ સ્થાન છે. આ સ્થળમાં ગોપાળદાસ 5-7 કોષ દૂર જઈને વાળ મુંડાવ્યા, દાન પુણ્ય કર્યું. જમનાજીનું દૂધ, અર્ગજા, માળા, ચંદન ઇત્યાદિથી પૂજન કર્યું. 5 રાત રહ્યા. આચાર્ય ચરણ ત્યાં પ્રયાગ પધાર્યા હતા. ગોપાળદાસને દૈવી જાણીને ગોપાળદાસ ઉપર જળ છાટ્યું, જળ નાખ્યું. પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, આચાર્ય ચરણનું સ્વરૂપનું જ્ઞાન થયું. વિનંતી કરી મને અંગીકાર કરો. જલમાં ને જલમાં ગોપાળદાસ વાંસવાડાનું નામ નિવેદન કરીને અંગીકાર કર્યો. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. કહ્યું કે ભગવત સેવા કરો. ગોપાળદાસ બહાર નીકળીને વસ્ત્ર પહેર્યા, પ્રયાગમાં ન્યોછાવર આપી. શ્રીલાલજીનું જે સ્વરૂપ હતું, એક લાલનનું સ્વરૂપ હતું, પધરાવીને લાવ્યા. અડેલ આવ્યા હતા અને અડેલ પંચામૃત સ્નાન કરાવીને
પુષ્ટિ માર્ગની બધી રીત હતી શ્રી આચાર્ય ચરણે શીખવાડી છે. ગુમાસ્તાએ ગોપાળદાસના પિતાને બધા સમાચાર કહ્યા કે તમારા દીકરા પ્રયાગથી 5-7 કોસ દૂર આવી રીતે મુંડન કરાવ્યું અને ત્યારબાદ વૈષ્ણવ થઈને આવ્યા. ગોપાળદાસે કહ્યું કે જે થયું તે થયું, પરંતુ હવે એને કઈ બોલશો નહીં, કારણ કે માતા પિતાના 4 પુત્ર ગયા હતા અને 5મા પુત્ર ને કઈ કહેવાય નહીં, કારણ કે જો એને પણ ગુમાવે તો ખૂબ તકલીફ થઈ શકે. અહીંયા આપણે એક વસ્તુ સમજવાની છે કે પુત્ર મોહ એના થકી એ પિતા પોતાના પુત્રને કઈ કહી નહોતા શક્યા. ગોપાળદાસ જાગ્યા અને કહ્યું કે મને જગ્યા આપો. પછી પિતાએ કહ્યું તમે જે કહેશો એ કરી આપશું. એમના લગ્નની વાત જે કરવી હતી એમને જગ્યા કરી આપી, ઠાકોરજીને પધરાવ્યા, રસોઈ કરી, ભોગ ધરી, મહાપ્રસાદ લીધો, ઠાકોરજીનું મંદિર સિદ્ધ કરાવ્યું, પ્રીતિથી સેવા કરવા લાગ્યા. પિતાએ ગોપાળદાસની સગાઈ કરી, લગ્ન પણ થયું. સાસરામાં ઘરમાં કોઈના પણ હાથનું જળપાન કરતા ન હતા, અન્ન જળ લેતા ન હતા. ગોપાળદાસે પિતાને કહ્યું આચાર્ય ચરણના સેવક થાવ તો સારું, તો અમે તમારા સાથે વ્યવહાર રાખીશું, ન થતા હો તો હું સ્ત્રીને સેવક કરાવું. સ્ત્રીને સેવક કરાવ, અમે તો સેવક નહીં થઈએ એવું પિતા અને આજ્ઞા આપી માતા પિતાએ. ગોપાળદાસને સ્ત્રીએ કહ્યું કે તમે સેવક થાવ અને ત્યારબાદ તમારા જ્ઞાતિનું ખાનપાન છોડી દેજો. અહીંયા સ્ત્રીએ કહ્યું સેવક તો હું થાવ પરંતુ જ્ઞાતિનું ખાનપાન તો નહીં છોડું. ગોપાળદાસે મનમાં વિચાર કર્યો કે આચાર્ય ચરણની સેવક તો થાય પછી આગળ કૃપા થઈ જશે. આચાર્ય ચરણ પાસે આવીને દંડવત કર્યા, વિનંતી કરી કે મારી સ્ત્રીનો અંગીકાર કરો. મહાપ્રભુજી આજ્ઞા આપી કે તારી સ્ત્રી પુષ્ટિ જીવ નથી, નિવેદન ન કરાવ, નામ કરાવ, એનાથી બનશે નહીં. જ્યાં ત્યાં ખાશે, વળી નામ સંભળાવી દઈશું. તારા સંબંધિત તારા માતા પિતા અને સ્ત્રીનો ઉદ્ધાર થશે. લીલા સંબંધી ન હોય તો એના કારણે એને કૃપા ન થાય. અહીંયા નામ સંભળાવી. હવે ગોપાળદાસ આપણે જે કહેતા હોઈએ જે હરિગુરુ વૈષ્ણવ સરખા લેખીએ, તો આજે વૈષ્ણવોની સેવા છે, વૈષ્ણવોની સંભાળના છે, એ બધી કેવી રીતે થઈ શકે એના સંદર્ભમાં જરાક આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. ગોપાળદાસ પોતાના ઘરના દરવાજા પાસે, પહેલાના જમાનામાં છે ને ઉમરો હતો ઘરના દરવાજાના પાસે. શું છે, લોકો ત્યાં બેસી શકે, વાતચીત કરી શકે, સત્સંગ કરી શકે, એવી એક પરિપાઠી હતી આપણે ત્યાં. પણ હવે આપણી પરિપાઠી છે આ ફિલહાલ માટે આપણો ઉમરો આ ઝૂમ છે. એટલે શું, ઝૂમમાં આપણે હોઈએ અને આપણે ઉમરા પર બેઠા હોઈએ અને આપણે બધા સત્સંગ કરી રહ્યા હોય, પછી એમાં પાછળ બેકગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું હોય આપણને કઈ ખબર ન હોય, પણ આપણે સત્સંગ કરીએ છીએ. એટલે ઝૂમ સાધન થયું, લેપટોપ આપણું સાધન થયું, ઇન્ટરનેટ આપણું સાધન થયું. તો બસ એમ જ વિચાર કરવો કે આ જે સત્સંગનો સ્થળ છે એ આપણું લેપટોપ છે અને ઝૂમ એનું કનેક્શન છે અને ઇન્ટરનેટ એનું એનર્જી છે, ને એવી રીતે આપણે એની આધુનિક પ્રકારે ભાવના કરીએ. અહીંયા જે સ્થળ હતું એનું નામ બનાવ્યું વિશ્રામ સ્થળ. જે આવે ત્યાં ઉતરે. ગોપાળદાસે વિચાર કર્યું કે ગામમાં એવો કોઈ વૈષ્ણવ છે નહીં જેની સાથે ભગવત સેવા કે વાર્તા થઈ શકે, તેથી વિશ્રામ સ્થળ હશે તો વૈષ્ણવ સાથે મેળાપ થશે. આ મનોરથથી વિશ્રામ સ્થળ બનાવ્યું. આને ધર્મશાળા નામ નથી રાખ્યું, કારણ કે ધર્મશાળા બનાવે તો પુણ્યનું કામ થાય. અહીંયા પુણ્યના કામ માટે નથી. આ પુણ્ય પાપનો વિચાર કરીએ તો પુષ્ટિમાર્ગમાં બાધક છે. માર્ગોથી નીકળનારા ત્યાં આવે ઉતરે. સાંજે એ સ્થળે ગોપાળદાસ જતા. જે ઉતર્યા હોય તેમને પૂછતા, ભૂખ્યું હોય તો એને ખવડાવતા, કોઈ વૈષ્ણવ હોય તો તેને પોતાના ઘરે લાવીને પ્રીતિથી મહાપ્રસાદ લેવડાવતા. 2-4 દિવસ રાખતા. ખર્ચો ન હોય તો ખર્ચો પણ આપતા હતા. આમ કરતા એક દિવસ પદ્મા રાવળ સાચોરા બ્રાહ્મણ ત્યાં આવીને નીકળ્યા. જેમ મેં પેલા કહ્યું હતું, આ 3 વાગતા એક સાથે સંલગ્નીને છે. પદ્મા રાવળે કહ્યું અમે સાચોરા બ્રાહ્મણ છે. રણછોડ રાયજીના 2 આપણે મત લઈ શકીએ. એક શ્રી દ્વારકાધીશજી, કારણ કે એમનું પણ નામ શ્રી રણછોડ છે. જય રણછોડ માખણ ચોર જે ડાકોરમાં બિરાજે છે. હરિરાયજીએ જેમની પ્રણાલી સ્થિત કરી છે એવા રણછોડ રાયજી. હવે અહીંયા આગળ સ્પષ્ટ પણ કરી દે છે
કે અમારા યજમાન છે માવજી પટેલ ઉજ્જૈનમાં, એના પાસે ખર્ચો લઈશ અને દ્વારિકામાં જે રણછોડરાયજી છે એમના દર્શન કરીશું. અહીંયા જે રણછોડજીની વાત થઈ રહી છે, દ્વારકા વાળા એટલે શ્રી દ્વારકાધીશની વાત થઈ રહી છે. દ્વારકાના અધીશ ઈ દ્વારકાધીશ, અને જે આપણા કાખરોલી વાળા દ્વારકાધીશજી છે અથવા તો દ્વારકાનાથજી છે, એની ભાવના થોડી જુદી છે. હવે જ્યારે ખર્ચી ઘટે ત્યારે ઉજ્જૈન જઈને માવજી પટેલ પાસેથી ખર્ચી લઈએ છે. ગોપાળદાસે પદ્મા રાવળના વચન સાંભળીને વિચાર કર્યો કે દૈવી છે. એના આગળ વાત ચલાવી કે રણછોડજી જે છે એવા દર્શન આપને આચાર્ય ચરણમાં થાય તો આ બ્રાહ્મણનું જે કાર્ય છે એ થઈ જાય. એ વિચારીને ગોપાળદાસે પદ્મા રાવળને કહ્યું કે તમારી સાથે રણછોડજી ક્યારે બોલે છે, વાત કરે છે? પદ્મા રાવળે કહ્યું કે શ્રી રણછોડજી કોઈના સાથે બોલે પણ છે, વાત પણ કરે છે. તો ગોપાળદાસે કહ્યું કે પ્રયાગની પાસે અડેલ છે, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. રણછોડજી સાક્ષાત ત્યાં પ્રગટ થયા છે, તે બોલે છે અને વાત પણ કરે છે. પદ્મા રાવળે કહ્યું કે તો મને રણછોડજી પાસે લઈ જાઓ, દર્શન કેવી રીતે આપશે? જો રણછોડજી દર્શન આપે એવી ઈચ્છા છે, તમારી સાથે બોલશે પણ. ત્યારે પદ્મા રાવળે ઘણી આતુરતા થઈ અને વિચાર કર્યો કે મારા સાથે બોલે તો ખૂબ જ સારું. એવી રીતે પોતાના ઘરે આવ્યા. હવેની આખી વાર્તાનું ફોકસ છે ને, જેમ આપણે કહીએ છીએ તું બીજાને વૈષ્ણવ કરે તો સાચો વૈષ્ણવ થાય, એના અનુસંધાનમાં હવે પદ્મા રાવળ, માવજી પટેલ અને એની પત્ની વિરજો એમનું આખું સંલગ્ન થશે આખું સાથે. અને એ એક વૈષ્ણવના થકી અન્ય બે વૈષ્ણવ પર કૃપા કેવી રીતે વર્ષાવવામાં આવે છે, આપણને આ ગોપાળદાસ વાંસવાળાની વાર્તામાંથી જાણવા મળશે. રાતે પદ્મા રાવળને ઊંઘ ના આવી. કહે છે કે અડેલ ક્યારે જાઓ? સવારે ઉઠીને ચાલી નીકળ્યા, કેટલા દિવસે ઉજ્જૈન આવ્યા. માવજી પટેલ પદ્મા રાવળને પૂછ્યું કે રાવળજી, આ વેળા તમે બહુ જલ્દી ઉજ્જૈન આવ્યા, વળી તમારું મન ઉચાટ દેખાય છે, શું કારણ છે? આખી વાત કહી અને પછી કહ્યું કે હું કાલે નીકળું છું. માવજી પટેલે કહ્યું હું પણ આવીશ તમારી સાથે રણછોડજીના દર્શન કરવા માટે. પદ્મા રાવળે કહ્યું કે અમે તો પગે ચાલીશું, તમને ફાવે તો આવજો, જાપતો અસવારીને ભીડ અમારાથી તો નથી બનીને. માવજી પટેલે કહ્યું ભલે, ત્યારે આપના સાથે પગે ચાલીશ. માનવું પડે કેટલી નિષ્ઠા હશે કે પગે ચાલવા માટે નીકળ્યા. ક્યાંથી? ઉજ્જૈનથી પ્રયાગ સુધી, ઉજ્જૈનથી અડેલ સુધી. ઠાકોરજીની કૃપા કહેવાય. અહીંયા મને બોરીવલીમાં ચાલવાનું કહો તો મને આટલી બધી આળસ આવે, પણ આ તો ભગવાનની કૃપા છે, આચાર્ય ચરણમાં આટલી નિષ્ઠા છે. માવજી પટેલે પોતાના ઘરે આવીને બિરજો એની સ્ત્રીને કહ્યું કે અમે પદ્મા રાવળ સાથે જવાનો વિચાર કર્યો છે. સ્ત્રીએ પોતપોતાની વાતો કરી. હવે સ્ત્રી પુરુષની વાતોમાં હું શું વાત કરું? હજી મને આવું બધું ખબર ન હોય સ્ત્રી પુરુષ આગળ વાત શું કરે, એટલે હું વધારે એના માટે બોલતો નથી. પણ બિરજોએ પણ વિચાર કર્યો કે હું પણ આવીશ, અને એટલે કહ્યું ચાલો ત્યારે પગે ચાલવાનું છે. હા પડી. પદ્મા રાવળ ના સાથે માવજી પટેલ અને એની પત્ની વિરજો ત્રણેય જીવ અડેલ જવા નીકળ્યા છે. દૈવી જીવ હતા. એમનામાં શ્રી આચાર્ય ચરણ ની આરતી થઈ છે. પદ્મા રાવળ તે દ્વારકા લીલાના અધિકારી છે, રૂકમિણીજીના સખી છે. એનું નામ છે, રૂકમિણીજી સાથે વાત કરે છે, એનું નામ છે વિમળા. અને શ્રી રૂકમિણીજી વિમળા સખી પર ખીજ્યા હતા. એના કારણે બેહોશ થઈ ઢળી પડી કે તું અલગ કેમ ઊભી થઈ હતી? શ્રી ઠાકોરજી મારી ટહેલ કરી રહ્યા હતા, તે કેમ એવું ઈચ્છ્યું હતું? શ્રી ઠાકોરજી મારી વેણી બાંધે, મોં ધોયું, તે આપણો ધર્મ નથી, તું સેવક છે. શ્રી ઠાકોરજીની કહેલ આપણે કરીએ યોગ્ય છે. અનધિકારિક ચેષ્ટાઓ કરી એના કારણે શ્રી રૂકમિણીજી આવી રીતે ભૂમિ પર પડવા માટેનો શ્રાપ આપ્યો હતો. તું મારી સખી શાની? મારા કોઈ કામની નથી. વિમલા સખી આગળ જઈને પદ્મા રાવળ થયા.
એને રણછોડજીમાં આવી રીતે પ્રીતિ હતી એનું કારણ આપણને અહીંયા સમજાયું હશે. ત્યારબાદ માવજી પટેલ અને વિરજો ચંદ્રાવલીજીના બે સખી હોવાના કારણે રૂપા અને હરખા શ્રી ગુસાઈજીમાં એમની આસક્તિ થશે એવું અહીંયા ભાવ પ્રકાશમાં જાણવા મળે છે. 4-5 માણસો સાથે લીધા, પ્રયાગમાં આવ્યા ત્યારે પાર અડેલ દર્શન થયા. 3 જણને એવી આતુરતા થઈ, શ્રી યમુનાજીમાં થઈને પાર આવ્યા. એટલામાં શ્રી મહાપ્રભુજી મધ્યાહન સંધ્યા કરવા માટે શ્રી યમુનાજીના કાંઠે પધાર્યા. 4 યમુના પાર પદ્મારાવળ, માવજી પટેલ અને બિરજોને અતિ આતુર જોઈને એક વૈષ્ણવને કહ્યું કે નાવ લઈને જલ્દી પાર જાઓ, પદ્મારાવળ, સાચોરા બ્રાહ્મણ, માવજી પટેલ અને બિરજોને બેસાડીને લઈ આવો. 3 જણને કહેજો કે શ્રી રણછોડજીએ આજ્ઞા કરી છે અને નાવ મોકલાવી છે. વૈષ્ણવોએ કહ્યું કે રણછોડજીએ તમારા માટે નાવ મોકલી છે, જલ્દી બેસીને ચાલો. 3 જણ ઘણા પ્રસન્ન થયા. શ્રી રણછોડજી સાક્ષાત પ્રગટ થયા છે એવી આતુરતા થઈ. ગોપાળદાસે કેવલ નિર્દેશ આપ્યો, એક ઇન્સ્પિરેશન આપી, એક માર્ગ આપ્યો, પરંતુ ખરેખર એમાં ચાલવાનું કાર્ય તો આ 3 વૈષ્ણવોએ પોતાની, હજી તો શ્રી આચાર્ય ચરણના સેવક થયા નથી ને આટલી નિષ્ઠા રાખી છે. આચાર્ય ચરણના સેવક થશે તો પછી શું થશે, જરા એનો વિચાર કરવા જેવો છે. અત્યંત આતુરતા કરીને નાવ પર બેસીને આવ્યા. આચાર્ય ચરણજીએ જાણ્યું કે એમને શ્રી રણછોડજીમાં ભાવ છે, તેથી રણછોડજી સ્વરૂપે દર્શન આપીશ તો એમનો ભાવ વધશે. પોતે રણછોડજી તરીકે દર્શન આપ્યા. 3 જણને દંડવત કર્યા. પદ્મારાવળે વિનંતી કરી કે મહારાજ, ગોપાળદાસની કૃપાથી અમને આપના દર્શન થયા, અમારું જીવન ધન્ય થયું. કહ્યું હતું કે આચાર્ય ચરણના સેવક થશો તો આપ અમારા 3 જણનો અંગીકાર કરો. કહ્યું કે યમુનાજીમાં 3 જણ સ્નાન કરીને આવો. માવજી પટેલ સાથે માણસો હતા, તેમને નામ સુણાવ્યું. પદ્મારાવળ પોતાના મંદિરમાં સાથે લઈ આવ્યા. આપે ભોજનમાં પધાર્યા. ત્યારે પદ્મારાવળે મનમાં વિચાર કર્યો કે શ્રી રણછોડજી ભોગ ધરીએ છે તેવી જ રીતે શું આચાર્ય ચરણ પણ ભોગ અંગીકાર કરતા હશે. ત્યારે પદ્મારાવળને ભીતર બોલાવ્યા અને રણછોડજી સ્વરૂપે દર્શન આપ્યા. મનનો મનોરથ, સકલ મનોરથ શ્રી આચાર્ય ચરણે પૂર્ણ કર્યો. આચાર્ય ચરણે કહ્યું કે તમારો સંદેહ ગયો. પદ્મારાવળે વિનંતી કરી કે મહારાજ, જીવ તો તુચ્છ બુદ્ધિ છે, અમારો જે સંદેહ હતો એ દૂર થયો. વારંવાર મનમાં આવ્યું હતું, આપ તો સાક્ષાત રણછોડજી જ છો. પછી આપે ભોજન કરીને પદ્મારાવળને અને માવજી પટેલ અને વિરજોને પણ મહાપ્રસાદની થાળી આપી. વિનંતી કરી કે મહારાજ, અમને શું આજ્ઞા છે કે તમે સેવા કરો, મારું મન આપના દર્શનમાં આસક્ત રહે, આઠો પહેર રણછોડજીથી વિમુખ ન થાવ, નિરખ્યા કરું. આચાર્ય ચરણે કહ્યું કે તમારો મનનો મનોરથ પૂર્ણ થશે. વળી 3 જણને આજ્ઞા કે કેટલાક દિવસમાં હું ઉજ્જૈન આવીશ, પધારીશ, ત્યારે તમારા ઘરે શ્રી ઠાકોરજી પધરાવીને આપશું. એવી રીતે માવજી પટેલ અને બિરજોના માટે સેવા પધરાવીને આપી. તમે સેવા કરજો. હવે તમે 3 જણ ઘરે જાઓ એવી આજ્ઞા આપી. પદ્મારાવળ, માવજી પટેલ અને બિરજો 3 દંડવત કરીને વિદાય થયા. કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા. ગોપાળદાસ આવ્યા ભગવદીય હતા, જેમના રંચક સત્સંગથી આ સમગ્ર વૈષ્ણવોનું જીવન બદલાઈ ગયું. આવા ગોપાળદાસની વાર્તા આગળ ક્યાં સુધી કહીએ, જેમને શ્રી આચાર્ય ચરણમાં આવો દ્રઢ વિશ્વાસ હતો. આગળ જતા પદ્મારાવળની વાર્તા છે, એમાં જ સાથે સાથે માવજી પટેલ અને બિરજોની વાર્તા આવે છે. આપણા પાસે થોડો હજી સમય છે તો આપણે આ વાર્તાનો પણ અનુસંધાન આપણે લઈ લઈએ. મહાપ્રભુજીના સેવક પદ્મારાવળ, સાચોરા બ્રાહ્મણ, ઉજ્જૈનમાં, તેમની વાર્તાનો ભાવ કહે છે. આ આજની જનરેશન જે બહુ મોટી પીપુડી વગાડે છે, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ કંપની, યોર કંપની ડિફાઇન્સ યોર બિહેવિયર, the group of people that you sit with defines your destiny. It's really important for you to sit with like-minded people. You shouldn't be the smartest person in the room. There should be much smarter people than you in the room. In case if you are the only smartest in your lot, you are sitting in the wrong group. You should be ever learning from a lot of other people who are around you.
ટેલ મી યોર ફ્રેન્ડ એન્ડ ધેન આઈલ ટેલ યુ હુ યુ આર, જે આ એક બહુ ફેમસ કોટ છે. આ બધા લૌકિક દ્રષ્ટિકોણથી માણસની પર્સનાલિટીને ગેજ કરવા માટે, જજ કરવા માટેના ઘણા બધા પેરામીટર્સ છે. પરંતુ આપણે ખરેખર વૈષ્ણવતામાં આ વસ્તુનો અનુલક્ષીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારું રહેશે આપણા માટે. કારણ કે શ્રી ઠાકોરજીની કૃપાથી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી જો આપણને આવા પ્રકારનો સત્સંગ મળે તો આપણું જીવન ડેફિનેટલી બદલાઈ જાય. હું આપ લોકોને એક વસ્તુ કહું, જનરલી કહેતો નથી. આ 84 વૈષ્ણવની વાર્તા છે ને હું કહેવા માટે નથી કહેતો. હું ઘણી બધી વસ્તુઓ કહેવા માટે નથી કહેતો જીવનમાં. એનું કારણ છે, બોલવાવાળા ઘણા છે. પુષ્ટિમાર્ગમાં વિદ્વાનોએ ઘણા છે, આચાર્ય વંશજોએ ઘણા છે. પુષ્ટિમાર્ગમાં અનેક વિધ વૈષ્ણવો પણ છે જેમને બહુ આતુરતા છે, એમને વિદ્વત શાસ્ત્રી બનવું છે અને પોતે જ અમે સ્વયં મહાપ્રભુજી છે ને એવી જ રીતે ઘણા બધા બિહેવ પણ કરતા હોય છે. અમને બધું આવડે છે. એમને અડધું પડધું વાંચી લીધું હોય, ભણી લીધું હોય અને એમ ઘણા બધા સત્સંગો, સિદ્ધાંતો બધા જણાવવા હોય. હું એમાંનો એક નથી. હું ઓછું બોલીશ મને ચાલશે, પરંતુ હું જે બોલીશ નહીં સાચું બોલીશ એવો મારો નિયમ છે. જે મને નથી આવડતું હું બોલતો નથી. જેમાં મને લાગે છે મારે બોલવા જેવું નથી હું બોલતો નથી. અને હું બોલવા ખાતર તો જરાય બોલતો નથી. એટલે કોઈને એમ લાગતું હોય હા રેગ્યુલર વાર્તા પ્રસંગ છે, 84 વૈષ્ણવની વાર્તા એમને ચાલતી હોય છે, એમને કોઈ બીજો વિષય ફાવતો નહીં હોય, એવા બધા જેના બધા પરસેપ્શન હોય ને, હું ધારું તો આપ લોકો સાથે હરિરાય મા મુક્તાવલી લઈ શકું એમ છું. પરંતુ મારું એવું માનવું છે જ્યાં સુધી પાત્રતા ન હોય ત્યાં સુધી વધારે ઠલવાવું નહીં. રસ પ્રગટ કીએ રસ જાય. આ જે દાન લીલાનો ઉત્સવ છે એના અંતર્ગત જે હમણાંના છેલ્લા દિવસો આવેલા છે એમાં મોટી દાન લીલામાં જ આ વસ્તુ કહેલી છે. એટલે હું એવું વિચારું છું કે એક એવો વૈષ્ણવ અસ્મિતાનો સમાજ સિદ્ધ થાય જે સિદ્ધાંતનિષ્ઠ પણ હોય અને ભગવત ભાવનિષ્ઠ પણ હોય. કેવલ ભાવનિષ્ઠ હોય તો એમાં જડતા આવે, કારણ કે એને જો કોઈ પ્રકારના સિદ્ધાંતની વાત કરીએ તો એને ગમે નહીં, અને જો કોઈને ખાલી સિદ્ધાંતની વાત કરીએ તો એમાં પણ જડતા હોય, એમાં પણ જટિલતા આવે, કારણ કે એમાં સ્નેહ ન હોય, પ્રણય ન હોય, પ્રીતિ ન હોય, એને ભગવાન માટે ભાવ જ ન હોય. તેવા બે એક્સ્ટ્રીમિસ્ટ કોઈ કામના નથી, કારણ કે 84 વૈષ્ણવમાં અમુક ભાવ પ્રાધાન્ય જીવો છે, અમુક શાસ્ત્ર પ્રાધાન્ય જીવો છે. પરંતુ શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ શ્રી કૃષ્ણ સેવ્ય, અને મનોવાગ દેહૈના પોષણ હેતુ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ તે ભક્તિર પ્રોક્તા. તો આ જે બધા સિદ્ધાંતો છે શ્રી આચાર્ય ચરણના, આપણે એના અગેન્સ્ટ જઈને કોઈ પણ પ્રકારના જીવનું કોઈ પણ પ્રકારની સાર્થકતા અથવા તો કૃતાર્થતા થવાની નથી. આ તમે ગોલ્ડન અક્ષરોમાં, પ્લેટિનમ અક્ષરોમાં, ડાયમંડ અક્ષરોમાં, રજત અક્ષરોમાં, તમારી મોન્ટબ્લેન્ક થી, તમારા પાર્કર થી, તમારા રોલેક્સ થી, તમારે જેનાથી લખવું એ લખો. આ વસ્તુ સત્ય છે, રહેશે અને રહેવાની જ છે. આમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવવાનું નથી. આચાર્ય ચરણની કૃપા વગર આ માર્ગમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી, નથી અને નથી જ. પછી તમે 80 હો, 8 હો, 18 હો, 28 હો, 38 હો, 48 હો, 58 હો, 68 હો, 78 હો, 88 હો, 98 કેમ ન હો, તમારી કોઈ પણ વય હશે. કૃપા માટે વય નથી, કૃપા માટે પાત્રતા અનિવાર્ય છે. મારા દાદાજીનો એક પ્રસંગ કહું. મેં પિતૃચરણ પાસેથી હમણાં શ્રવણ કર્યો હતો. અમુક કથા એવી હોય જેમાં 10,000 વૈષ્ણવ હોય અને એના પછી અમુક દિવસોમાં જ 2-3 વૈષ્ણવોની કથા આવે. એ 10,000 પણ આનંદ લેતા હતા અને 2-3 વૈષ્ણવમાં પણ આનંદ લેતા હતા. કેટલા સાંભળે છે મને એનાથી કોઈ સંબંધ નથી, પણ જેટલા સાંભળે છે એટલા બરાબર સાંભળે છે કે નહીં, એમાં કઈ રંચક વસ્તુઓ લે છે કે નહીં, એમાંથી કાંઈક જીવનમાં ઉતારે છે કે નહીં. કારણ કે હું વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું. તો અગર મારો પરિશ્રમ ક્યારે સાર્થક થશે? જ્યારે આપ લોકોનું જીવન બદલશે ત્યારે. જો આપ લોકોનું જીવન બદલશે નહીં તો મારો પણ પરિશ્રમ, શ્રમ એવ હિ કેવલમ, મેં એક પ્રકારનો શ્રમ જ કર્યો છે. ભગવત ગુણગાન થયા આખી વસ્તુ જુદી છે. એ ભગવત પ્રીતિ માટે જે ભગવાનના ભક્તોની વાત થઈ આખી વસ્તુ જ જુદી છે.
પરંતુ ખરેખર જો આપ લોકોની વૈષ્ણવતાની અસ્મિતામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે છે તો કેવલ અને કેવલ શ્રી આચાર્ય ચરણની કૃપા જ આપણે સમજવી જોઈએ. પદ્મા રાવળ સાચોરા બ્રાહ્મણ ઉજ્જૈનના હતા. જેમ મેં પહેલા કહ્યું હતું, પહેલાના વાર્તા પ્રસંગમાં આપણે જાણી ચૂક્યા હતા કે એમનો વિમળા નામનું નામ હતું, રૂકમિણીજીના સખી હતા, અને જે માવજી પટેલ અને બિરજો હતી એ પણ શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજીના સખી સ્વરૂપે રૂપા અને હરખા એનું નામ હતું. પદ્મા રાવળ ઉજ્જૈન ઘરે ઉતર્યા કોના? તો કે આચાર્ય ચરણ પદ્મા રાવળના ઘરે પધાર્યા, પદ્મા રાવળના ઘરે ઉતર્યા. પદ્મા રાવળની સ્ત્રીને પણ નામ નિવેદન કરાવ્યું, ક્યાંકથી ભગવત સ્વરૂપ લઈ આવો. પદ્મા રાવળ જ્ઞાતિમાંથી એક સાચોરા બ્રાહ્મણ પાસેથી અષ્ટભુજાનું સ્વરૂપ પધરાવીને લાવ્યા, જેમ મેં પહેલા કહ્યું હતું. અને જ્યાં સુધી મારું માનવું છે, આ અષ્ટભુજાનું સ્વરૂપ પદ્મા રાવળનું સેવ્ય હાલ જુનાગઢમાં બિરાજે છે. જેમ મેં પહેલા 2-3 વાર્તા પ્રસંગ પહેલા આનું અનુસંધાન આપ લોકોને પહેલા દઈ ચૂક્યો છું. પદ્મા રાવળની જ્ઞાતિમાં જે અષ્ટભુજાજીનું સ્વરૂપ હતું, આ ઠાકુરને અમને આપો. ત્યારે એણે કહ્યું કે લઈ જાઓ, અમારાથી સેવા બનતી નથી, 2 વાર નાવાનું થતું નથી. પદ્મા રાવળ શ્રી ઠાકોરજીને પધરાવીને લાવ્યા. આચાર્ય ચરણે પંચામૃત સ્નાન કરાવ્યું, પાટે વિરાજાવ્યા, પદ્મા રાવળના માથે પધરાવ્યા. માવજી પટેલ અને બિરજોએ વિનંતી કરી કે મહારાજ અમારે શું કરવાનું? કહ્યું કે તમારા માથે શ્રી ગુસાઈજી સેવા પધરાવશે. શા માટે? કારણ કે ચંદ્રાવલીજીમાં આસક્તિ છે. તમને શરણે તો ભલે અમે લીધા, પરંતુ શ્રી ગુસાઈજી તમારો સગળો મનોરથ પૂર્ણ કરશે, એવું ભાવ પ્રકાશમાંથી જાણવા મળે છે. પછી માવજી પટેલ અને બિરજોએ દંડવત કરીને ભેટ ધરી અને ઘેર ગયા. વિવેક, ભેટ ધરવાની વિવેક. હવે ઘણા લોકોને સંશય થાય છે કે વલ્લભકુલના શ્રી ચરણોમાં આપણે ભેટ કેવી રીતે ધરી શકીએ. 2 વિવેક છે એમાં. ઠાકોરજીની કૃપાથી સરસ્વતી અને લક્ષ્મી એ બેઉનું સંલગ્ન વલ્લભકુલ આચાર્યના વંશજોમાં છે. વિદ્યા અને ઐશ્વર્ય આ બે અધડત આપમાં બિરાજેલું છે. વૈષ્ણવના પાસેથી હાથમાં ન લેતા શ્રીચરણમાં પધરાવાનો વિવેક એટલે છે કારણ કે ગુરુને ભેટ જ્યારે આપણે ધરવાની હોય ત્યારે હાથમાં ન દેવાની હોય, પરંતુ ગુરુના શ્રીચરણમાં આપણું સ્થાન છે એના કારણે આપણે ત્યાં ધરવાની હોય. હવે વૈષ્ણવોને ઘણીવાર થાય કે લક્ષ્મીજીનો સ્પર્શ આપણે આવી રીતે કરીએ શ્રી ગુરુને, તો એ અવિવેક છે, સમજી શકાય એમ છે. અને એના કારણે આજની યંગસ્ટર્સને પણ ઘણી પ્રોબ્લેમ છે. તો આપણે એટલો વિવેક રાખવો કે આચાર્ય જ્યાં બિરાજમાન હોય ત્યાં એક અમુક પાત્ર પધરાવી દેવું અને એ પાત્રમાં આપણે ભેટ પધરાવી દેવી, તાકી આપ લોકોને એવું લાગતું હોય કે શ્રીચરણમાં ધરીએ છે તો લક્ષ્મીજીનો દોષ થતો નથી, તો એનો આવો બારીકથી વિચાર કરી લેવો અને સાઈડમાં ધરી દેવું. અને જો આપ લોકો છુટ્ટી નોટ ન ધરતા હો, અથવા તો વસ્ત્ર ધરતા હો, અથવા તો ધોતી ધરતા હો, અથવા ઉપરણો ધરતા હો, અથવા માળા ધરતા હો, અથવા કવર ધરતા હો, તો આપ જ્યાં બિરાજેલા હોય એના સાઈડમાં જો જગ્યા હોય તો વિનંતી કરીને આજ્ઞા લેવી કે હું સાઈડમાં પધરાવું તો આપશ્રીને સાનુકૂળ રહે, આજ્ઞા આપે તો એવી રીતે કરવું. પરંતુ ભેટ ધરવાનો સંદેહ એ કરવો નહીં. એનું કારણ એ છે, દેવતા, અતિથિ, ગુરુ આ ત્રણેય સ્વરૂપના સામે આપણે ખાલી હાથે જઈ નથી શકતા. દેવતા કહ્યું છે મેં, અહીંયા ભગવાન નથી કીધું. દેવતાઓના સન્મુખ આપણે ખાલી નથી જઈ શકતા. એના થકી આપણે જ્યારે કોઈ દેવી દેવતાના મંદિરમાં જઈએ છીએ ત્યારે ભેટ ધરવાનું કારણ આ હોય છે. રાજાના સન્મુખ જવાનું હોય તો રાજાના સન્મુખ પણ ખાલી હાથે ન જવાય. અતિથિના સન્મુખ જવાનું હોય તો અતિથિ માટે પણ આપણે કઈ લઈ જઈએ છીએ. એટલે જ લૌકિકમાં આપ લોકો જ્યારે પણ કોઈના ઘરે જવાના હો છો ત્યારે કંઈક લઈને જાઓ છો એમના માટે. હું તો ખરેખર કહું, વૈષ્ણવે કોઈ બીજા વૈષ્ણવના ઘરે જવાનું હોય ને તો માર્ગના જે બધા અપ્રાપ્ય પુસ્તકો છે ને એની ઝેરોક્સ કઢાવીને એઝ અ ગિફ્ટ દેવી જોઈએ.
અને મેં એક આ વર્ષે નિયમ લીધો છે, હું ગિફ્ટ આપીશ ને તો કોઈને પુસ્તક જ આપવાનો છું. એનું કારણ એ છે, મૂળ મત લોકો 25,000 વસ્તુઓ ઇન્ટરનેટ પર જોશે, પરંતુ એક ગ્રંથ ખોલીને વાંચવાનું આવશે તો એમને ઘણી બધી તકલીફો થાય છે. તે એ બધાને ગ્રંથ સન્મુખ કરવાના માટે મેં આ વિચાર કર્યો છે. મારી પણ આ જ ઈચ્છા હશે કે આપ લોકો પણ કોઈકને ગિફ્ટ આપી રહ્યા છો ને તો મારા હિસાબે વિદ્યા આપો, વધારે સારું રહેશે. વૈષ્ણવ આવે તો એને અપ્રાપ્ય પુસ્તકો આપો, એને અમુક નાના કીર્તનોના પુસ્તિકા આપો, એને હરિરાય વામુક્તાવલી જેવા નાના ગ્રંથો આપો. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 30 પાનામાં પણ ખૂબ સુંદર ગ્રંથ વડોદરાથી પ્રકાશિત કરવામાં આવેલા છે. માવજી પટેલે અહીંયા વિરજોએ દંડવત પ્રણામ કર્યા હતા, ભેટ ધરી હતી. પદ્મા રાવણે વિનંતી કરી કે મહારાજ, હું તો મૂર્ખ છું, કશું ભણ્યો નથી, કશું સમજાતું નથી. અમારી જ્ઞાતિમાં જે બધા બ્રાહ્મણો છે એ કર્મજળ છે, સ્માર્ત છે, તેઓ મને દુઃખ આપે છે, હું કશું સમજીને શું સેવક થયો. આચાર્ય ચરણે પોતાના ચરણાર બિંદુનું પ્રસાદી ચંદન અને ચરણામૃત રાવણને આપ્યું. તે મુખમાં મેલતા જ સઘળા વેદ પુરાણ શાસ્ત્રનું જ્ઞાન થયું. મોટા મોટા પંડિતોને પ્રશ્નોત્તરમાં પ્રત્યુત્તર આપવા લાગ્યા. માથું નીચું કરી બધા હારીને ચાલ્યા ગયા. પ્રસાદી ચંદન અને ચરણામૃતનો ભાવ આપણને અહીંયા જાણવા મળે છે. આચાર્ય ચરણ પ્રસાદી ચંદન અને ચરણામૃત આપ્યા. એનો અભિપ્રાય એ છે કે ચંદન લેવાથી સઘળું જ્ઞાન થયું, રસ ઉચ્છલિત થઈ જાય તો ક્યાંક શરીર છૂટી ન જાય. એ બધાની આગળ લીલાની વાર્તા કરે, કહ્યા વિના રહેવાય નહીં. ત્યારે ચરણામૃત જે છે એ શરીરને દ્રઢ રાખે છે. ભક્તિ રસને ઉછલિત જે થયો હોય તો એ છલકાઈને બહાર ના આવે, એ હૃદયમાં સ્થિર રહે. માટે પ્રસાદી ચંદન અને ચરણામૃત બેનું પેરા કોમ્બિનેશન આપ્યું. હવે મને એક મોટા ભાગના વૈષ્ણવોથી પ્રોબ્લેમ છે, એ છે તિલક. આમ સોરી ટુ સે, જે લલાટ પર તિલક કરવામાં નથી આવતું એ સ્મશાન સ્વરૂપી હોય છે. અને હું તો એમ જ કહીશ કે તમે બધા સ્મશાન લઈને ફરો છો. પુષ્ટિ માર્ગમાં તિલક ન કર્યું હોય તો આપણું લલાટ સ્મશાન સ્વરૂપ છે. વિચાર કરવો. તમને કંકુથી તિલક કરવામાં જો શરમ આવે છે ને, તો આપણે આ માલા તિલકના રક્ષક શ્રી ગોકુલનાથજી, આપણે એમનો અનાદર કરીએ છીએ. આ માલા તિલકના રક્ષક શ્રી ગિરધરજી, એમનો પણ અનાદર કરીએ છીએ. કારણ કે માલા તિલકની રક્ષા કરનાર કેવલ શ્રી ગોકુલનાથજી નથી. આપણે વાર્તાઓ વાંચશું તો ગિરધરજીની આજ્ઞા મુજબ શ્રી ગોકુલનાથજી આખી ચળવળ ઊભી કરી હતી અને કાશ્મીર જઈને જહાંગીરના સાથે વાત કરેલી હતી. આ માલા અને તિલક માટે, પોતાની અસ્મિતા માટે પૂર્વમાં હિન્દુ બ્રાહ્મણોએ પોતપોતાના સેવ્યના માટે પોતાનો જીવ ગુમાવ્યો હોય, અને આપણે બેઠા બેઠા વેસ્ટર્ન કલ્ચરને કહીએ કે ઇસ્કોન વાળા સારું કરી રહ્યા છે, અથવા તો જે પણ કૃષ્ણ પ્રેમી થઈ રહ્યો હોય આપણે એમના માટે આદર કરીએ કે આ હા હા હા, આ વેસ્ટર્ન કલ્ચર વાળા ઇન્ડિયન કલ્ચર એક્સેપ્ટ કરી રહ્યા છે, અને આપણે ઇન્ડિયન કલ્ચર વાળા ધ્રુત છે કે આપણે પોતાનું તિલક છોડીને, જેનામાં સાયન્સ રહેલું છે પાછળ, કે આપણા જે કેન્દ્ર બિંદુ છે એને સ્થિર રાખે છે અને આપણી સ્થિરતા સંભાળીને રાખે છે. અને આપણો પાછળનો ભાવ શું છે કે શ્રી ઠાકોરજીના ચરણારવિંદની છાપ આપણે પાછળ લગાડી રહ્યા છે આપણા મસ્તકે, આપણે એનો ભાવ કરી રહ્યા હોય. અને આપણે કરીએ શું? આ તિલક તો અમને ના ગમે. હવે ના ગમે તો એક કામ કરો, વૈષ્ણવ નહોતું થવું ને તમારે? કંઠી શું ખાલી જારી ચરણ સ્પર્શ માટે તમે પહેરેલી હતી? મોટા ભાગના વૈષ્ણવો ખાલી બેઠકજીમાં જારી ચરણ સ્પર્શ કરવા હોય ને એના માટે આ કંઠીનું ધારણ કરી લે છે. અરે યાર, તમે લગ્ન કરો છો તો શું તમે કન્ડિશનલ લગ્ન કરો છો કે હું આટલા વર્ષ સુધી તમારા માટે લોયલ રહેવાનો છું? આ લોયલ્ટી રહેવાની નિશાની છે. સ્ત્રીના ગળામાં રહેલું મંગળસૂત્ર એ સૂચક છે કે પતિવ્રતા છે. એવી જ રીતે આ આપણું પતિવ્રતા પત્નીવ્રતાની નિશાની છે, અને આપણે એનાથી દૂર રહેવું છે. હવે વિચાર કરો, આપણું શાસ્ત્ર એ હદ સુધી કે છે કે આપણે જળનું પણ તિલક કરીએ તો સારું છે. જલના તિલકની પણ આજ્ઞા કરવામાં આવેલી છે, પણ ના, આપણે નથી કરવું એટલે નથી જ કરવું. એટલા જટિલ થયા છે આપણે.
એક સમય પદ્મા રાવળ શૈયા નવી સિદ્ધ કરાવી. શ્રી ઠાકોરજીએ કહ્યું કે પદ્મા રાવળને કે આ શૈયા નાની છે, મારાથી પોડાતું નથી. પદ્મા રાવળે પ્રસન્ન થઈને મોટી શૈયા સિદ્ધ કરાવી. શ્રી ઠાકોરજીને સુખેથી પોડાવ્યા. આ પ્રકારે સાનુભાવ જતાવા લાગ્યા. સાનુભાવતા જણાવવા લાગ્યા. એક દિવસ પદ્મા રાવળની સ્ત્રીએ ખીર ગરમ સમર્પી, ભોગ સરાવીને આરતી કરી. આચાર્ય મહાપ્રભુ પધાર્યા. શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્ય ચરણને પોતાના શ્રી હસ્ત તથા હોઠ દેખાડ્યા. પદ્મા રાવળની સ્ત્રીને જણાવ્યું કે ગરમ ખીર સમર્પી હતી, મારા હાથ અને હોષ્ઠ અધર એ બળી ગયા છે, લાલ થઈ ગયા છે. આ પ્રકારે શ્રી આચાર્ય ચરણને કહ્યું અને પદ્મા રાવળની સ્ત્રીને ન કહ્યું. શા માટે ન કહ્યું? કારણ કે સ્ત્રી સાધારણ જીવ હતી, તે શરણના પ્રતાપથી ઉદ્ધાર થશે, પરંતુ લીલા સંબંધી ન હતી. આચાર્ય ચરણે પદ્મા રાવળ અને પજનીને કહ્યું કે શ્રી ઠાકોરજીને ગરમ ખીર સમર્પી છે. આ ખીરનો પ્રસંગ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છે. શ્રી ઠાકોરજીના હસ્ત અને હોઠ લાલ થયા, ખીર ગરમ લાગી. તેથી પદ્મા રાવણે કહ્યું કે અમે શું જાણીએ, ગરમ સામગ્રી સારી રીતે રહે તેથી સમર્પી. આચાર્ય ચરણે કહ્યું, બીજી બધી સામગ્રી ભલે ગરમ ધરો, ચિંતા ન કરો, પરંતુ ખીર ગરમ ન ધરવી. આંગળી નાખી અને સોહાવી. આપણે આંગળી નાખવાનો વિવેક ન કરીએ તો એક મેટલનું પાત્ર હોય એને નાખવી, એમાંથી થોડોક ખીર બહાર કાઢવી અને એને સ્પર્શીને જોવું કે ગરમ છે. સોહાતી હોય, શ્રી ઠાકોરજીને ધરી શકાય એવી. ફૂંક ન મારવી. ફૂંક મારીએ તો આપણું એઠું હોય એમાં પડે, પછી શ્રી ઠાકોરજીના વિનિયોગમાં ના આવે. એટલે ઘણા લોકોને શું હોય, ચાની આદત હોય ને ફૂંક મારીને પીવાની, એવી રીતે પછી સામગ્રીને કરવા લાગે. આ બધું ના કરાય, આવું ના હોય. ખીર ગરમ હતી, ગરમ ના આરોગે. કહ્યું કે શા માટે ના આરોગે? તો કે શ્રી ઠાકોરજી બાળક છે, ખીર અત્યંત પ્રિય છે. જે પણ સામગ્રી જોશે તેમાં ખીર અંગીકાર કરશે. બીજી સામગ્રી ગરમ હોય તે ચાલે, પરંતુ ખીર તો સોહાતી જ હોવી જોઈએ. આ ભાવ પ્રકાશ જણાવ્યો. ખીરનો ભાવ નારાયણદાસની વાર્તામાં પણ આપણે જાણી ચૂક્યા છે. શ્રી સ્વામિનીજીના ભાવથી આ ખીરની સામગ્રી ધરવામાં આવે છે. એના કારણે આ ખીરની સામગ્રી નિત્ય ધરવામાં આવે છે. સ્ત્રી લીલા સંબંધી નથી, પદ્મા રાવળ દ્વારકા લીલા સંબંધી છે. અને આ બધી લીલા છે વ્રજ લીલાની છે, નિકુંજ લીલાની છે. એના કારણે શ્રી સ્વામિનીજી શ્રી આચાર્ય ચરણને જણાવ્યું હતું અને શ્રી ઠાકોરજીની ધીરજ છૂટી હતી. બીજી સામગ્રી ઠંડી પાડવી એ ક્યાંય કહ્યું નથી, પરંતુ શ્રી આચાર્ય ચરણે અહીંયા આજ્ઞા કરી છે. એવી રીતે ખીર આપણે ઠંડી પાડવી પડે. જેવી રીતે શ્રી આચાર્ય ચરણને ખીર બહુ પ્રિય છે, એવી જ રીતે લાડુ શ્રી ગુસાઈજીને પ્રિય છે. વળી શ્રી આચાર્ય ચરણ આચાર્ય ચરણને સખડી અને શીતળ ખીર એ કોમળ ભાવનો પ્રિય છે. તેવી જ રીતે શ્રી ગુસાઈજીને જાત જાતની અનસખડી ખૂબ પ્રિય છે, કારણ કે પ્રભુ પ્રૌઢ ભાવે આરોગે છે. હવે જે વૈષ્ણવનો જેવો અધિકાર હોય એ એવી રીતે અંગીકાર કરાવે છે. એક સમય પદ્મા રાવળ શ્રી આચાર્ય ચરણના દર્શન કરવા માટે દ્વારિકા નીકળ્યા. રણછોડજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે રાજનગરમાં અમારો એક સેવક છે, તેના ઘરે જા, ત્યાં રસોઈ કરજે. પદ્મા રાવળે કહ્યું કે હું તો જાણતો નથી, વગર બોલ્યા કોના ઘરે કેવી રીતે જાઓ? કહ્યું છે કે રણછોડજી જાતે બોલાવવા આવશે. પછી પદ્મા રાવળ રાજનગર આવ્યા. પદ્મા રાવળના દીકરા આગળ જઈને કૃષ્ણ ભટ્ટ થયા. તે ગુસાઈજીની લીલા સંબંધી થશે, ત્યારે કૃષ્ણ ભટ્ટ શ્રી ઠાકોરજીને સહાનુભાવ કરાવશે. એમાં એ જતાવ્યું હતું કે તેટલું શ્રી આચાર્ય ચરણજી જાણતા હતા. શ્રી ઠાકોરજીને સહાનુભાવ જણાવે છે. શ્રી આચાર્ય ચરણ સાક્ષાત પુરુષોત્તમ છે એ જાણ્યા હતા. ગોવર્ધનધારી અધિક જાણતા હતા, ગોવર્ધનથી અધિક જાણતા હતા, એવો સિદ્ધાંત ત્યાં જણાવ્યો. વળી રણછોડજીએ પોતાના સેવકને કહ્યું કે કાલે પદ્મા રાવળ રાજનગરથી તમારા ગામમાં આવશે અને ઘેર લાવીને રાત્રે રસોઈ કરશે. એ સેવકે કહ્યું કે પદ્મા રાવળ કઈ રીતે જાણીશ?
તો એ કહેશે કે રણછોડજીએ મને મોકલ્યા છે. પદ્મા રાવળ ખૂબ પ્રસિદ્ધ છે. તમે બધા મારા સંબંધથી છો, એટલે એકબીજાને પરસ્પર મળી શકશો. આગળ જતા રાજનગરમાં આવ્યા. રણછોડજીના સેવક જણાતું નથી, તેથી ઉપાય કર્યો. વિદ્યાર્થી હતા તેમને ગયું કે ગામમાં કોરા અન્ન, અલગ ભિક્ષા 5-7 ઠેકાણેથી માંગીને લાવો, બધી અલગ અલગ રાખજો. પછી વિદ્યાર્થી ગામમાં જઈને ભિક્ષા માંગી 5-7 ઠેકાણેથી માંગીને લાવ્યા. પછી પદ્મા રાવળે વિદ્યાર્થીને કહ્યું કે જ્યાં જ્યાં ભિક્ષા માંગીને લાવ્યા છો તેને પાછી આપી આવો. વિદ્યાર્થી અન્ન પાછું આપવા ગયા ત્યારે પેલા રણછોડજીના સેવક કહ્યું કે ભિક્ષા ગઈ હોય તે પાછી કેવી રીતે લાવી? વિદ્યાર્થીએ કહ્યું કે જેવી અમારા સ્વામીની આજ્ઞા છે. ત્યારે સ્વામી પાસે આવ્યા. તમારા સ્વામીનું નામ શું? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે અમારા સ્વામીનું નામ છે પદ્મા રાવળ. સામે પરસ્પર આવ્યા, ઘેર લઈ આવ્યા, રસોઈ કરી. પદ્મા રાવળે કહ્યું કે હું તો કોઈના ઘરે જતો નથી. વિનંતી કરી, મહાપ્રસાદ લીધો, સેવકને પણ ધર્યો. એના હાથનું એ માટે ન લીધું કે વાણિયો હતો, તેથી બંને જણે મહાપ્રસાદ લીધો. આપણે ત્યાં એક જ્ઞાતિની પરંપરા હતી. પેલા બ્રાહ્મણો સિદ્ધ કરતા હતા અને બધાને જમાડતા હતા. અને હજી પણ એવું કહેવાય છે કે બ્રાહ્મણના હાથનું જમવું. ભલે બ્રાહ્મણના હાથનું દ્રવ્ય ન લેવું, પરંતુ બ્રાહ્મણના હાથનું જમવું. પાકશાસ્ત્રની રચયિતા પણ એમાં બ્રાહ્મણો ખૂબ સારો શીખવાડો છે. એના હાથે એ માટે ન લીધું કારણ કે જ્ઞાતિ વ્યવહાર હતો, એના કારણે મહાપ્રસાદ લેવડાવ્યો. રણછોડજીની વાર્તા કરી, આનંદ આવ્યો. પદ્મા રાવળ ચાલવા નીકળ્યા. પેલા સેવકે કહ્યું કે થોડાક દિવસ રહો, અમારો મનોરથ છે, રેવાય નહીં. રણછોડજીના સેવકને વિદાય કર્યા, દ્વારકા જવા ઉપડ્યા. આવી રીતે કૃપા કરી. અને આગળના જે વાર્તા પ્રસંગમાં છે તેમાં પદ્મા રાવળ ને ત્યાં લોટ ઘણો હતો. શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા ત્યારે ઘણી બધી રોટલી ચોપડી અને અમુક ચોપડિયા વગરની રહી. તો એનો ગોઠવવાનો ક્રમ કર્યો અને વિનંતી કરી હતી કે આપ ચોપડેલી રોટલી અંગીકાર કરજો, વગર ચોપડેલી હોય એને અંગીકાર કરતા નહીં. જે ચોપડેલી હતી એને નીચે રાખી, જે નોટી ચોપડી એને ઉપર રાખી, લુખ્ખી ઉપર કરી, ભીની નીચે રાખી. શ્રી ઠાકોરજી અંગીકાર કરવા લાગ્યા, બધી અંગીકાર કરી. પદ્મા રાવળે પૂછ્યું કે આપે શા માટે લુખ્ખી રોટી અંગીકાર કરી? ત્યારે કહ્યું કે મારા આગળ જે ભોગ ધરશો એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ફલમ પત્રમ પુષ્પમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. એક સંદર્ભમાં પણ આપણે આ વસ્તુ જાણી શકીએ છીએ. તો તે દિવસથી રોટલીનો સ્વાદ ખૂબ અલૌકિક થવા લાગ્યો. નિત્ય રસોઈ કરે, ભોગધરી મહાપ્રસાદ લેવા બેસે તો એમાં પહેલા રોટલીનો જે ટૂંક હતો એને લેવાનું શરૂ કર્યો. રણછોડજીથી વિદાય થઈને નીકળ્યા. માર્ગમાં વાંસવાડા આવ્યા. પદ્મા રાવળ ત્યારે ગોપાળદાસને ઘેર ગયા, રાત રહ્યા, રસોઈ કરી, ભોગધરી મહાપ્રસાદ લીધો. કે તમારી કૃપાથી આચાર્ય ચરણનો સેવક થયો ગોપાળદાસ. સાક્ષાત રણછોડજી પ્રગટ થયા છે. મારો અંગીકાર થયો, હું કૃતાર્થ થયો કે આચાર્ય ચરણ તો આવા જ દયાળુ છે. એ મનમાં જાણી બેવે પોતાનો દાસભાવ પ્રગટ કર્યો, રણછોડજીના માટેનો ભાવ પ્રગટ કર્યો. આટલું જ પાત્ર છે, તેથી રણછોડજીનો ભાવ થયો, ભગવદ ઈચ્છા થઈ, ઠીક થયું, સંસાર છૂટીને કૃતાર્થ થયો છે. આવી ગોપાળદાસની વાર્તા અને પદ્મા રાવળની વાર્તા. પછી વિદાય થઈને ઉજ્જૈન આવીને ભગવત સેવા કરવા લાગ્યા. આ વાર્તાનો વિરામ 29મી વાર્તા પદ્મા રાવળની વાર્તાનો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. સત્રનો સમય થયો છે. આપ લોકોને અધિક માસ અધિકસ્ય અધિકમ ફલમ એ માટેની ખૂબ ખૂબ અગ્રિમ શ્રી ઠાકોરજીને વધારે મનોરથ કરીને લાડ લડાવી શકો.
આ સમય ભગવાનનો છે, કારણ કે અધિક માસ કોઈનો થતો ન હતો. અધિક માસે ભગવાનને વિનંતી કરી કે મારું વરણ કરો. તો મારું એવું માનવું છે કે અહીંયા નક્ષત્ર પ્રાધાન્ય જે બધા ઉત્સવોનો ક્રમ હોય એ આપણે ન લેવો. હવે ધારો કે સંવત્સર હોય, આપણે સંવત્સરના ભાવથી ફૂલમંડલી કરી શકીએ, પરંતુ આપણે લીમડો અને સાકર એ શ્રી ઠાકોરજીને ધરી ન શકીએ. છતાંય યથા ગુરુ આજ્ઞા આપણે પોતે જે સૂચિ બનાવી હોય મનોરથોની સૂચિ, એ પોતાના ગુરુઘર પાસેથી અપ્રુવલ લઈ લેવું, આજ્ઞા લઈ લેવી. એ કહીને મારી આજની વાણીને શ્રી અષ્ટભુજા સ્વરૂપના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. શુભમ ભવતુ. કૃષ્ણાર્પણમસ્તુ.